ધન રાશિનું માસિક રાશિફળ મોહન ગામી ડેલી રાશિફળ ઇન ગુજરાતી 1 એપ્રિલ 2026 થી 30 એપ્રિલ 2026 સુધીનું માસિક રાશિફળ ધન રાશિના જાતકો માટે માસિક રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્વ હોય છે। રાશિફળ ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે। રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે। તો આવો જોઈએ આજનો દિવસ તમારો કેવો રહેશે। જાણો આપનો આ મહિનો કેવો રહેશે, કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર। સાથે જાણો કયા કાર્યમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે આપની તકલીફ। આપને ક્યાં રહેશે સાનુકૂળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો। આવો જોઈએ ધન રાશિનું માસિક રાશિફળ। ધન રાશિ ભ ધ ફ અને ઢ ના જાતકો માટે એપ્રિલ 2026 નો મહિનો જ્ઞાન પ્રગતિ અને આધ્યાત્મિક શાંતિ લઈને આવે છે। ગુરુના પ્રભાવ હેઠળ તમારી નિરીક્ષણથી મજબૂત બનશે અને લાંબા ગાળાના આયોજનમાં સફળતા મળશે। કારકિર્દી અને વ્યવસાયિક દ્રષ્ટિએ આ મહિનો ઘણો પ્રોત્સાહક રહેશે। જો તમે કન્ટેન્ટ ક્રિએશન, એજ્યુકેશન કે માર્ગદર્શન આપતા વ્યવસાય સાથે જોડાયેલા હોવ તો તમારી લોકપ્રિયતામાં વધારો થશે। તમારી યુટ્યુબ ચેનલમાં તે તમને નવા અને સર્જનાત્મક વિચારો આવશે જે પ્રેક્ષકોને ગમશે। નોકરી કરતા જાતકોને ઉપરી અધિકારીઓ તરફથી પૂરો સહયોગ મળશે। જો તમે વિદેશ જવા અથવા કોઈ મોટો વેપાર શરૂ કરવા માંગતા હોવ તો આ મહિનો સાનુકૂળ છે। આર્થિક મોરચે તમારી સ્થિતિ સ્થિર રહેશે। જૂના અટકેલા નાણાં અચાનક પરત મળી શકે છે। જો તમે હોવ તો દસ્તાવેજોમાં ચોકસાઈ રાખવી। મહિનાના બીજા ભાગમાં ધાર્મિક કાર્ય અને સામાજિક પ્રસંગોમાં ખર્ચ થવાની સંભાવના છે, પરંતુ તેની સામે આવકના શસ્ત્રો પણ વધશે। કૌટુંબિક અને પ્રેમ જીવન પરિવારમાં ખુશી અને આનંદનું વાતાવરણ રહેશે। વડીલોના આશીર્વાદથી તમારા અટકાયેલા કામ પૂરા થશે। જીવન સાથેના સંબંધો અગત્ય મધુર રહેશે અને તેઓ તમારા દરેક નિર્ણયમાં સાથ આપશે। પ્રેમ સંબંધમાં રહેલા જાતકો માટે આ મહિનો લગ્ન તરફ આગળ વધવા માટે ઉત્તમ છે। સંતાનો તરફથી ગર્વ અનુભવશો તેવા સમાચાર મળી શકે। આરોગ્ય ધન રાશિના જાતકોએ આ મહિને યકૃત લેવલ અથવા પ્રાશન સંબંધિત સમસ્યાઓથી સાવધાન રહેવું, વધુ પડતા ભારે ખોરાકથી બચવું અને પોષણ પ્રમાણમાં પ્રવાહી લેવું। આ માનસિક રીતે તમને ખૂબ જ હળવાશ અનુભવશો, પરંતુ કામના ભારણને કારણે પગમાં દુખાવો થઈ શકે છે। દરરોજ સવારે થોડો સમય ચાલવાની આદત પાડવી। મહત્વની વિગતો શુભ રંગ પીળો અને સોનેરી। શુભ અંક 3, 7 અને 9। શુભ દિવસ ગુરુવાર અને રવિવાર। સાવધાની અતિશય આત્મવિશ્વાસમાં આવીને કોઈની ગેરંટી ન લેવી। ઉપાય દર ગુરુવારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અને ગાયને ચણાની દાળ અને ગોળ ખવડાવવો। પીળા રંગના રૂમાલનો ઉપયોગ કરવો તમારા માટે ભાગ્યશાળી રહેશે। ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ મળતી માહિતીના આધારે છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો, કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે। અહીં આપવામાં આવેલી જાણકારી અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે, નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદાર મોહન ગામી વ્લોગ નહીં રહે, કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિક કરવામાં આવ્યો છે। હર હર મહાદેવ।